નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું ઝરણા। સમાચારો મળી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી છે। નરોડા જીઆઈડીસી ફેઝ 4 માં આવેલી છે આ કંપની। આગ પર જોકે મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી ચૂકી છે। પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગની ઘટના। નરોડા જીઆઈડીસી ફેઝ 4 માં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નીકળી। જોકે ત્યારબાદ ફાયર વિભાગને અંગેની જાણ કરવામાં આવતા આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી છે। ફેક્ટરી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવતી હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી હતી। જોકે તેના પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી ચૂકી છે। જીઆઈડીસી 4 માં આવેલી છે આ પ્લાસ્ટિકની ફેક્ટરી। જોકે આગની ઘટના બાદ લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। આગ કેટલું ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી તે ધુમાડા જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે। જોકે હાલ આ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી ગઈ છે। જોકે આ પહેલાના જે દ્રશ્યો હતા તે ખૂબ જ ભયાવહ હતા। એકાએક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં જે આગ લાગી હતી ત્યારબાદ સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો હતો। આગની ભયાનકતાને જોતા તુરંત જ ફાયર વિભાગને આગે જાણ કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ આગને ઓલવવામાં મહદઅંશે સફળતા મળી છે। તો આગ લાગી તે પહેલાના દ્રશ્યો કંઈક આવા હતા। ત્યારબાદ આગને કાબૂમાં કરવામાં આવી। જોકે આગને કાબૂમાં લઈ લેવાતા હાલ સંપૂર્ણપણે આગ કાબૂમાં આવવામાં સફળતા મળી ગઈ છે। આગની ઘટના ઘટતા દોડધામ મચી ગઈ હતી। તો આજ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિભુ પટેલ। વિભુ, પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। જોકે ત્યારબાદ મહદઅંશે આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। જાણવા માંગીશું આ ઘટના શું હતી? જી ઝરણા, અત્યારે નરોડા જીઆઈડીસીમાં જે આગ લાગી હતી આપને ફેક્ટરીના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કલરની ફેક્ટરી હતી। કલર અહીં બનાવવામાં આવતો જેના કારણે કેમિકલ્સ હતા અને આ આગ લાગી હતી। જોકે કોઈ મોટી જાનહાનિ કે નુકસાન નથી થયું, કોઈ લોકોને જ ઈજા નથી થઈ, પરંતુ જે આ આગ લાગી હતી અને આ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે ફાયર ફાઇટરોની ટીમ ઇમરજન્સી ઘટના સ્થળ પહોંચી અને આગને છે કાબૂમાં કરી લેવામાં આવી છે। અત્યારે આગ પણ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ જે કેમિકલ કલર જે બનાવવાનો હોય છે કેમિકલ્સ અત્યારે બળીને ખાખ થઈ ગયા છે। સાથે સાથે 4 જેટલી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી, ગાડીઓને બોલાવવામાં હતી અને આ આગને ભારે જહેમત બાદ કાબૂમાં કરવામાં આવી છે। જી બિલકુલ વિભુ, આભાર। તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। પ્લાસ્ટિકની આ ફેક્ટરી હતી જેમાં કલર બનાવવામાં આવી રહ્યા હતા। જોકે એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી। સમાચારો રાજકોટથી કે જ્યાં વરસાદમાં તૂટી પડ્યું કોંગ્રેસનું કાર્યાલય। પવનને કારણે તૂટ્યું કોંગ્રેસનું કાર્યાલય। લલિત કગથરાનું કાર્યાલય તૂટી પડ્યાના સમાચાર। પડતરીમાં ધીમી ધારે વરસાદ અને કરા પડ્યા છે ત્યારે કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો। જોકે જેના પગલે કાર્યાલય તૂટી પડ્યાના સમાચાર અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હરીન માત્રાવાળી આપી રહ્યા છે। જી હરીન, જે પ્રકારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે એક તરફ લલિત કગથરાનું કાર્યાલય પણ તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। જાણવા માંગીશું કઈ રીતે આ ઘટતી ઘટના? ઝરણા, રાજકોટ સહિત સમગ્ર આસપાસના વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ ચાલી રહ્યો છે। અત્યારે રાજકોટના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે રાજકોટમાં પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। જે ઠંડા પવનો પણ રાજકોટમાં ફૂંકાઈ રહ્યા છે। પડધરીની વાત કરવામાં આવે તો પડધરી ખાતે ભારે કરા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે લલિત કગથરાનું જે કાર્યાલય છે પડધરીનું તે તૂટી પડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક મોરબીની પણ જો વાત કરવામાં આવે તો મોરબીમાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। ચોમાસા જેવો માહોલ છે અત્યારે મોરબી ખાતે સર્જાયો છે। બીજી તરફ વાત કરીએ તો મોરબીથી જે રાજકોટ પંથક છે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। કે રાજકોટ શહેરમાં અત્યારે કોઈ વરસાદ નથી પરંતુ ભારે પવનો છે, અત્યારે ઠંડા પવનો છે રાજકોટ શહેરમાં ફૂંકાઈ રહ્યા
રહ્યા છે। પડદરી ટંકારાની વાત કરવામાં આવે તો પડદરી વિસ્તારમાં પણ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને તેને જ કારણે કરા પણ પડ્યા છે અને કરા અને વરસાદને કારણે જે લલિત કગથરાનું કાર્યાલય છે તે સંપૂર્ણ રીતે તૂટી પડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને કારણે ઘઉં સહિતના પાકો છે તેને ભારે નુકસાન થવાની શંકા પણ સેવાઈ રહી છે। અત્યારની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ભારે પવન અત્યારે છે તે ચાલી રહ્યો છે। જી જી બિલકુલ, હજુ પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે શું વાતાવરણ સર્જાઈને રહેશે હરીન, હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે? ચોક્કસ હવામાન ખાતા દ્વારા જે આગાહી આપવામાં આવી છે કે હજી પણ 2 દિવસ ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી રહેશે। ખાસ કરીને રાજકોટ અને આસપાસના વિસ્તારની જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલની વાત કરવામાં આવે તો દરિયાઈ વિસ્તારમાં છે ગઈકાલે દરિયો તોફાની બન્યો હતો, ત્યાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે છેલ્લા 2 દિવસથી આ પ્રમાણે વાતાવરણ છે તે ડોળાયું છે અને ભારે પવન સાથે વરસાદ પણ અમુક વિસ્તારોમાં વરસી રહ્યો છે। રાજકોટમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હજી આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે વાતાવરણ રહે તેવી ક્યાંક ને ક્યાંક હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ ખેડૂતોને દરિયો ન ખેડવા માટે, સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને આ રીતે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે ઘઉં સહિત જે અન્ય પાકો છે તેને પણ નુકસાનીની અત્યારે જે ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ હરીન, આભાર। તો આ તરફ મોરબીમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો। કમોસમી વરસાદી ઝાપટું અહીં જોવા મળ્યું, જ્યાં ઉનાળામાં વરસાદ થતાં લોકોએ ગરમીમાં રાહતનો દમ લીધો। આવતીકાલથી તાપમાનમાં વધારો નોંધાવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જોકે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સામાન્ય વરસાદની આગાહી પણ છે, તેમજ તેજ હવાના કારણે ધૂળ પણ ઉડશે અને આવતીકાલથી તાપમાનમાં વધારો થશે। अरावली, बनासकांठा, साबरकांठा, दाहोद, महिसागर एंड अहमदाबाद, गांधीनगर में भी थोड़ा सा चांस है और विंड स्ट्रांग रहेगी, जैसे गस्टी विंड रहेगी 30 to 40 किलोमीटर पर आवर, वो कुछ क्षण के लिए रहेगी। और बारिश बहुत कम बारिश होने का संभावना है, ज़्यादा बारिश होने का संभावना नहीं है। पूरे स्टेट में 1-2 जगह में बारिश हो सकती है। और सौराष्ट्र कच्छ को देखा जाए तो सुरेंद्रनगर, मोरबी में भी थोड़ा सा बारिश होने का संभावना है और विंड भी स्ट्रांग थोड़ा रहेगी, जैसे गस्टी विंड रहेगी 30 to 40 किलोमीटर पर आवर, वो भी कुछ क्षण के लिए रहेगी। તો રાજ્યમાં વાતાવરણમાં પલટો આજે પણ જોવા મળ્યો, જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે, દરિયા કિનારાના વિસ્તારોમાં આ પ્રકારનો માહોલ છવાયેલો રહેશે અને આ સાથે જ સમાચારો આવી રહ્યા છે ડભોઈથી કે જ્યાં સાઠોદ પાસે કારમાં આગ લાગી છે। મારુતિ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી। ગરમી વધતા જ આ પ્રકારના આગના બનાવો પણ સામે આવી રહ્યા છે, જ્યાં ડભોઈના સાઠોદ પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી। અહીં રસ્તા પર ઉભેલી જે કાર હતી તે એકાએક સળગી ઉઠી હતી, જોકે ત્યારબાદ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। સમય સૂચકતા વાપરીને કાર ચાલક કારમાંથી બહાર ઉતરી ગયો હતો, જેને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ડભોઈના સાઠોદ પાસે એક કારમાં રસ્તા પર આગ લાગી હોવાની ઘટના સામે આવી। સાઠોદ પાસે મારુતિ કારમાં આગ લાગી હતી, જોકે કારમાં આગ લાગતા જ તાત્કાલિક કાર ચાલકને બચાવી લેવાયો હતો। કારમાં લાગેલી આગની જાણ ડભોઈ ફાયર ફાઈટરને કરાતા કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી। અને હવે વાત 2019ના મહાભારતની।
લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં પક્ષ પલટાની મોસમ પણ ખીલી છે. ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો, જ્યાં માણસા તાલુકાના કોંગ્રેસ પંચાયતના સભ્ય, પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખે ભગવો ધારણ કરી લેતા કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે. ત્યારે ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટે જણાવ્યું કે અમે ખભે ખભો મિલાવીને કાર્ય કરીશું. તો આ તરફ છોટાઉદેપુરમાં પણ કોંગ્રેસને ઝટકો મળ્યો. નસવાડી તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા. 2 સભ્યો ભાજપમાં જોડાયા છે, જેમાં નસવાડી તાલુકા કોંગ્રેસના ગઢમાં ફરી એકવાર ગાવડું પડી ચૂક્યું છે. 2 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસનો સાથ છોડી તેઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો. દ્વારકા જામનગરનું સલાયા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સલાયામાં માછીમાર એસોસિએશન તેમજ માછીમાર મંડળીએ ભાજપ ઉમેદવાર પૂનમ માડમને ટેકો જાહેર કર્યો. માછીમાર એસોસિએશનના નજીક જસરાયા 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. તો આ તરફ નગરપાલિકા ભાજપના નેતા સાનુ ભગાડને પણ સફળતા મળી. નગરપાલિકાના 6 જેટલા કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરેલા નેતાઓનો વાણી વિલાસ યથાવત છે. ફતેપુરાના ભાજપના ધારાસભ્યએ પ્રચાર દરમિયાન આપ્યું વિવાદિત નિવેદન. ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ મતદારોને ચીમકી આપતા જણાવ્યું કે જો ભાજપને ઓછા મત મળ્યા તો તમારા વિસ્તારમાં વિકાસના કામો નહીં થાય. મોદી સાહેબે કેમેરા લગાડ્યા છે, તે બધું જુએ છે. કોંગ્રેસને કેટલા મત અને ભાજપને કેટલા મત એ બધા પર કેમેરાની નજર છે, તેમ રમેશ કટારાએ કહ્યું. સાંભળો નેતાજીના બેબાક બોલ. આ વખતે મોદી સાહેબે કેમેરા મિલ્યા હે, કોણ ભાજપને મત આલે કોણ કોંગ્રેસમાં આલે, કે પછી આવું તારા મોદી સાહેબ બેઠો ભળે કે આની બૂથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું હલવાનું, બધા રોકડાના પૈસા ઉડો નહીં નાખે, આ જનતાના પૈસા નહીં નાખે. એ તો મને ખાસ કહેવાય કે મોદી સાહેબ ત્યાં બેઠા ભળે આને માણસે અવળું કર્યું. હવે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બધામાં ફોટા આવે અને રેશન કાર્ડ બધામાં ફોટા લાગે, એટલે જો અવળા સોળી જો બટન સપતાઈ જાય કોણ કોંગ્રેસની હાલે છે એમાં આલી ઉભું થાય, ઘણી વખત અમારે સાંભળવું પડે. તો આ વિવાદ બાદ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ફોન પર રમેશ કટારાનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે આ બાબતને સાવ સામાન્ય ગણાવી. કેમેરાને લઈને પણ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો. વોટ છે એ જેને હાલવાની એને આપવાની જ છે. મારી વાત સાંભળો, જેના કોઈ આપણે અંદર કે તમે કોને આપવાના કે કોઈ વ્યક્તિ કોને આપવાના તે દાડે મતદાર પેટી પર જાય જ નહીં એને કરી શકીએ કે આપણે તમે ગમે એટલો કર જેને આપવાના એ આપવાના જ છે. પણ સવાલ એ છે કે તમે એવું કીધું છે કે કેમેરા લાગેલા છે, જે ઉમેદવારના એને હાલવાના છે તે હાલવાના જ છે. હા. અને અમુક બૂથો પર કેવું કે મારામારી થાય, અમુક બૂથો પર સંવેદનશીલ હોય, આ ઝઘડા અમુક બૂથો પર થાય એટલે અમુક જગ્યાએ તો એવા મીડિયા વાળા ફરતા જ હોય ને કે પેલા કેમેરા વાળા ફરતા જ હોય.